રિટેલ ERP સોફ્ટવેરમાં કોઈ પણ રિપોર્ટને એક્સેલમાં કન્વર્ટ કેવી રીતના કરાય. ડિસ્પ્લેમાં જાઓ, કોઈ પણ રિપોર્ટ ઓપન કરો. દાખલા તરીકે આપણે લેજરને એક્સેલમાં કન્વર્ટ કરવું છે તો લેજરમાં જતો રહ્યો, કોઈ પણ લેજરનું નામ સિલેક્ટ કરી લીધું, એન્ટર કર્યું, બે ડેટની રેન્જ સિલેક્ટ કરી લીધી, ભાઈ મને આ તારીખથી આ તારીખની વચ્ચે ડેટા જોઈએ છે, ઓકે દબાવ્યું, બધો ડેટા ડિસ્પ્લે થઈ ગયો. પછી પ્રિન્ટનું બટન દબાવવાનું. પ્રિન્ટનું બટન દબાવવાથી આપણને આવી રીતના પ્રિવ્યૂ જોવા મળશે. આ પ્રિવ્યૂવાળી વસ્તુને રિપોર્ટને આપણે એક્સેલમાં ટ્રાન્સફર કરવા માટે અહીં ઉપર બતાવેલું બટન એક્સપોર્ટ ટુ રિપોર્ટ, આ જે એન્વેલોપ ટાઈપનું જે બટન છે એની પર ક્લિક કરવાનું રહેશે. અહીં ફોર્મેટમાં એક્રોબેટમાંથી કાઢી અને આપણે અહીંયા સિલેક્ટ કરવાનું એક્સેલ 7.0 XLS અને નીચે ડેસ્ટિનેશન ફાઇલની અંદર એપ્લિકેશન સિલેક્ટ કરો અને ઓકેનું બટન દબાવી દો. આવી રીતના મેસેજ આવશે, ફાઇલ એરર, ડેટા મે હેવ બીન લોસ્ટ. એની પર કંઈ કરવાનું નહીં, ઓકેનું બટન દબાવી દો. આ આપણો આખો રિપોર્ટ એક્સેલમાં આવી ગયો. આવી રીતે કોઈપણ રિપોર્ટને એક્સેલમાં કન્વર્ટ કરી શકાય છે. થેન્ક યુ.